સુરત શહેરમાં ઠગાઈની એક નવી મોડેસ ઓપરેન્ડી સામે આવી છે। સસ્તું સોનું આપવાની અને રૂપિયા ડબલ ટ્રિપલ કરવાની લાલચ આપી ત્રણ ઠગો લોકો સાથે ચીટિંગ કરતા હતા। પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી અંદાજે 1 કરોડ રૂપિયાની નકલી નોટો અને કેમિકલ્સ જપ્ત કર્યા છે। સુરતમાં ઠગાઈની નવી રીતે અપનાવી લોકો સાથે છેતરપિંડી કરનાર ત્રણ આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે। આરોપીઓ સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપતા હતા। આ ઉપરાંત તેઓ ઓરિજિનલ નોટને ડબલ કે 3 ગણી બનાવી આપવાનો વિશ્વાસ અપાવી લોકોને પોતાના જાળમાં ફસાવતા હતા। ઠગો રૂપિયા લઈ બદલામાં કાગળની થપ્પી આપી ફરાર થઈ જતા। પોલીસે આરોપી પાસેથી અંદાજે 1 કરોડ રૂપિયાની નકલી નોટ જપ્ત કરી છે। સાથે જ પોટેશિયમ પરમેંગનેટનું સોલ્યુશન અને અન્ય કેમિકલ્સ પણ મળી આવ્યા છે, જેનો ઉપયોગ નોટો સાથે છેડછાડ કરી લોકોને ભ્રમિત કરવા માટે થતો હોવાનું અનુમાન છે। પ્રાથમિક તપાસમાં આરોપીઓએ ઔરંગાબાદમાં 7 લાખ રૂપિયાની ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે। મહારાષ્ટ્રના અન્ય વિસ્તારમાં પણ આ જ રીતે છેતરપિંડી આચર્યાની માહિતી પોલીસને મળી છે। પોલીસ હાલમાં આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે અને અન્ય ગુનાનો ભેદ ઉકેલવા તપાસ તેજ બનાવી છે। લસકાણા પોલીસ સ્ટેશન ખાતે રજીસ્ટર થયેલ એક ગુના બાબતે ફરિયાદી રતિલાલ નાથાણી નાઓ પોલીસ સ્ટેશન આવીને જણાવેલ કે અમોએ આ કામના આરોપી સુરેશભાઈ અને સંજયભાઈ ઉર્ફે બંગાળી તથા મુન્નાભાઈ આ ત્રણેય નામોના સંપર્કમાં આવેલ એના મિત્ર રફીકભાઈ થકી અને તેઓને જણાવેલ કે અમારે એક સોનું અમારે વેચવા જે બેંકમાં ગીરી હોય સોનું વેચવાનું હોય તો ઓછી કિંમતમાં આપવાનું છે। આથી રફીકભાઈ અને રતિલાલભાઈ બંને તેની પાસે ગયા અને 3 લાખ રૂપિયા આપી અને સોના માટે સોનું ખરીદેલું હતું અને આરોપીઓએ જણાવેલ હતું કે આ સોનું અમે બેંકમાંથી છોડાવીને તમે આપી દેશું, આ રીતે જણાવેલ। ત્યારબાદ ફરિયાદીએ સોનાની વારંવાર ડિમાન્ડ કરતા તેઓએ એક વખત એક જગ્યાએ બોલાવીને મિટિંગ કરી એમ જણાવેલ કે સોનું નહીં પણ અમે તમને જે પૈસા આપશો એના 3 ગણા પૈસા અમે તમને આપશું। આથી ફરિયાદીએ જણાવેલ કે કઈ રીતે, તો ત્યારે એને થોડા દિવસ પછી જણાવીશું એવું કરતા પરમ દિવસે એ લોકોને એક જગ્યાએ બોલાવી અને ડેમો આપેલો એક પ્રકારનો કે ભાઈ એક કરન્સી છે, કોરા કાગળ છે, કોરા કાગળમાંથી તમે એક કરન્સી આપો છે અસલ કરન્સી, એના ઉપરથી અમે 3 ગણી તમને નોટ બનાવી આપશું। આ રીતે ડેમો આપીને એને જણાવેલ કે જે તમારા પૈસા છે એને 3 ગણા પૈસા અમે તમને કરીને આપશું। આથી ફરિયાદી પોલીસ સ્ટેશન આવીને જણાવેલ કે આવું ગેરકાયદેસર કામ કરવા માંગતો નથી, આ રીતે આ લોકો એક ફેક કરન્સીનું કામ કરે છે, મારી સાથે છેતરપિંડી થઈ છે, આવી રીતે ફરિયાદી આવીને જણાવતા પોલીસે ત્યાં રેડ કરેલ। રેડ દરમિયાન જે કાગળના જે કરન્સી છે, કરન્સી ટાઈપના પીસ અને ત્યાં અલગ અલગ પ્રકારનું કેમિકલ તેમજ જે આરોપી સંજય ઉર્ફે બંગાળી જે છે એના ખિસ્સામાંથી 500ના દરની 3 ફેક કરન્સી મળી આવેલ છે, જે અમે યુવી રેઝમાં જોતા અલગ અલગ કલરની દેખાઈ આવતા એને ફેક કરન્સી ગણી અને તેમજ આજે કોરા કાગળો મળી આવેલા છે કે જે 500ની નોટના છાપવામાં આવે તો 1 કરોડ રૂપિયાની કરન્સી 500ની છપાય તે અને આ કેમિકલ કબજે કરેલું છે। કાનામેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।